આજે તો કેશોદની ગરબીમાં મિકી માઉસ પણ બહુ રમતો હતો. તો હર હર મહાદેવને જય માતાજી બધાને. આ સવારમાં મંદિરમાં દર્શન કરી લીધા પહેલાં તો, અને પછી તો બેગમાં ભરી લીધા ચાર્જિંગ, અને પછી મારી એક્સેસ લઈને ગિરનારને જોતો નીકળી ગયો કામ તરફ. અને સવારમાં આવીને કામે તો સૌથી પહેલાં આ જ કામ કરવાનું, અંગૂઠો મારવાનો, અને પછી મારે એક એસેસરીઝ ચોંટાડવાની. આ હે વિન્ડો બીટિંગ, અને એ પણ ક્રોમમાં આવે, અને આ લગાડવાની હોય, આ કાળી પટ્ટી રહીને કાચની બાજુમાં ત્યાં. અને પાછો હું સાંજે અંગૂઠો મારીને નીકળી ગયો ઘર તરફ. અને ત્યાર થઈને જવાનું હતું આજે તો કેશોદ ગરબીમાં, અને એ પણ દોસ્તાર ભેગો ગાડીમાં, મારી ગાડી નહોતી. અને પછી પહોંચી ગયા સીધા ગરબીમાં. પણ જોવાની મજા આવતી હતી, કેમ કે જૂનાગઢની ગરબી કરતાં તો આ કેશોદની ગરબી એક નંબર લાગતી હતી, કેમ કે અહીંયા બધા એક સાથે જ રમતા હતા, અને બધા એક સરખું જ, બધાને એક જ રમવાનું. અને પછી અમને રમવાનું મન થઈ ગયું, તો અમે ગોતી લીધો મફતનો બીજાનો પાસ. બધા એક સાથે રમતા હોય એટલે જોવાની પણ મજા આવે. છોકરીઓ એક બાજુ ને છોકરા એક બાજુ, બધાની દોસ્તાર ભાઈબંધોની ટુકડી અલગ અલગ હતી. ત્યાં તો એટલામાં એક મિકી માઉસ આવીને રમવા માંડ્યો, પણ બિચારા બધાને હેરાન કરતા હતા. બધાએ રમાડતા હતા ને એ પણ તોય મનોરંજન જ કરાવતો હતો બધાને. ફોટો પાડવા માટે આ પરી જેવું એક નંબર રાખ્યું હતું, પણ અંદર તો પરો ઊભો હતો. પછી મારા દોસ્તાર કે અમને લઈ લે બ્લોગમાં, પછી અમે બધાને બ્લોગમાં લઈ. અને રાતના 1 વાગે નીકળી ગયા જૂનાગઢ જવા, અને કણજા આવીને લાગી ગઈ હતી ભૂખ, તો ઊભા રહી ગયા નાસ્તો કરવા દોસ્તારો બધા, અને પાછા નીકળી ગયા જૂનાગઢ સાઈડ. તો વિડીયો ગમ્યો હોય કે ના ગમ્યો હોય, ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી.